અત્યારના સમયમાં કેન્સરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં આવેલા અપોલો કેન્સરના સેન્ટર દ્વારા કેન્સરના સામે લડવાને થઈને એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, જે ભારત દેશના પ્રથમ લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ થયો છે। ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા એક રિપોર્ટ દર્શાવાયો હતો, જેમાં 1.8 મિલિયન લોકો 2020માં ફેફસાના કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમને ફેફસાનું કેન્સર 50 થી 80 વર્ષના લોકોને વધુ માત્રામાં થાય છે, જેમાં લોકો વધુ માત્રામાં ધૂમ્રપાન કરતા હોય અને ફેફસાના કેન્સરના વંશગત રોગ હોય તેને ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે। એ સ્ક્રીનિંગ કરવા માટેનું મુખ્ય કારણ એ છે કે લોકો તેમનું સ્ક્રીનિંગ કરવી અને જો તેમને બીમારીથી બચી શકે। આજે એપોલો હોસ્પિટલ દ્વારા દેશની તમામ એપોલોમાં આજથી લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો, જેથી તેમની યોગ્ય સારવાર કરી તેમનું નિદાન મેળવી શકે। આ લંગ લાઈફ સ્ક્રીનિંગમાં અંદાજિત 4,999 જેટલો ખર્ચ આવે છે। અપોલો હોસ્પિટલમાં જે ઇનિશિયેટિવ છે લંગ કેન્સર સ્ક્રીનિંગ માટે, જે લો ડોઝ સીટી સ્કેન સ્ક્રીનિંગ જોડે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ પણ કરવામાં આવે છે, એનું આખું હાર્દ એ છે કે લંગ કેન્સર પેશન્ટને જલ્દી નિદાન કરવા માટે, જે મોટા ભાગે અત્યારે અમે 80 થી 90% પેશન્ટ ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન કરીએ છીએ, એને જો આપણે ફર્સ્ટ કે સેકન્ડ પહેલાં કે બીજા સ્ટેજમાં નિદાન કરવામાં આવે તો એમને મટવાનું પ્રમાણ વધી શકે છે, ઓછો ખર્ચો થઈ શકે છે અને આપણે સારું લાંબુ ક્વોલિટીવાળું આયુષ્ય આપી શકીએ છીએ। આપણે આ ઇનિશિયેટિવ લીધું છે લો ડોઝ સીટી સ્ક્રીનિંગ, જેનાથી આપણે લંગ કેન્સર અર્લી તબક્કામાં પકડવાનો આપણો ઉદ્દેશ્ય છે। આ સ્ક્રીનિંગ મેથડથી આપણે ખાલી લંગ્સના કેન્સરને ઘણી બધી બીજી બીમારીઓ જલ્દી પકડી શકીએ છીએ, જેનાથી જે ઓવરઓલ ઇમ્પેક્ટ થશે લોકોની લાઈફ્સ ઉપર, લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઉપર એ મોટું રહેશે। આપણા દેશમાં લંગ કેન્સરનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે, એનું મુખ્ય કારણ છે સિગરેટ સ્મોકિંગ, અને આપણા દેશમાં 50% જે કેન્સરના રિલેટેડ ડેથ્સ થતી હોય છે પુરુષોમાં, એ સ્મોકિંગના રિલેટેડ